અને આ બાજુ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે, કોંગ્રેસના મોટા નેતામાં ગણાય છે એવા મનહર પટેલે પાર્ટીની અંદર ચાલતી તોડજોડની સ્થિતિને લઈને હાઈકમાન્ડ સમક્ષ ગંભીર રજૂઆત કરી છે। તેમણે પ્રદેશ નેતૃત્વની નિષ્ફળતા માટે જવાબદાર નેતાઓ સામે દંડાત્મક કાર્યવાહીની માંગ કરી છે। મનહર પટેલે પોતાની જ પાર્ટી પર સવાલો ઉઠાવ્યા છે। गुजरात प्रदेश कांग्रेस समिति में पिछले 20 सालों में करीबन 75 से ज़्यादा कांग्रेस पक्ष के वरिष्ठ नेताओं ने जो एमएलए और एमपी कैडर के हैं उसने पार्टी को छोड़ दिया कि इसकी उच्च स्तरीय जांच करवाई जाए और प्रदेश समिति के जो लोग जो नेता जिम्मेदार हैं उस पर दंडात्मक कार्रवाई करनी चाहिए। અને આ બાજુ આઉટસોર્સ કામદારોને લઈને અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે કે કર્મચારીઓને લઘુત્તમ વેતન આપવા બંધાયેલા છીએ। જો વેતન ન મળે તો કાયદાકીય લડત પણ લડી શકે છે, પરંતુ રાજ્યમાં કાયમી કર્મચારીઓની સરકાર ભરતી કરે છે એવી વાત પણ અર્જુન મોઢવાડિયાએ કરી છે। અનેક ક્ષેત્રે રાજ્યની સરકાર ભરતી પ્રક્રિયા કરી રહી હોવાની વાત મોઢવાડિયાએ કરી છે। રાજ્ય સરકાર હોય કે ખાનગી એકમો હોય, એ લઘુત્તમ વેતન આપવા માટે કાયદાથી બંધાયેલા છે અને કાયદા મુજબ આઉટસોર્સિંગના કર્મચારીઓ અને બીજા કર્મચારીઓને ફરજિયાત રીતે લઘુત્તમ વેતન આપવાનું હોય છે ને આપવામાં આવે છે। પરંતુ વિપક્ષના નેતા માનનીય અમિતભાઈએ જે કહ્યું છે કે એમને આ લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી, તો એ બાબતે એ ફરિયાદ પણ કરી શકે છે અને કર્મચારી પોતે પણ ફરિયાદ કરી શકે। તો આ બાજુ આણંદની કચેરીમાં પૈસા ફેંક તમાશા દેખ જેવી પરિસ્થિતિ છે। રૂપિયા આપો તો દાખલા નીકળે। મામલતદાર કચેરીમાં દલાલો એટલા બધા એક્ટિવ છે કે એ જ તમામ વહીવટ કરી રહ્યા છે। દાખલો કઢાવવો હોય તો તમારે રૂપિયા વગર કામ ન થાય। એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્રાંત અધિકારીએ 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। કચેરીમાં પૈસાની લેતી દેતીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। 1800 રૂપિયા લઈને દલાલો દાખલા કાઢે છે। કોઈ પણ જાતના દાખલા કઢાવવા હોય તો 2500 રૂપિયા આપો, કોઈ પણ ડોક્યુમેન્ટ વગર કોઈ પણ ડોક્યુમેન્ટ કાઢી આપવામાં આવે છે। અને આ ખેલ ગુજરાતની ઘણી બધી કચેરીઓમાં ચાલે છે। જબ્બર ગરમી છે। તમે કેમના કોમ કરતા આટલી ગરમી બાપા? આટલી ગરમી ઓછા ચાલશે કે 1500 1800 જ આપો? ચાલશે ને ઓછા આપીને કામ કરવાનું છે ને? આપી અત્યારે ના હોય તો અત્યારે ઓછા આપો, પણ પછી દાખલો લેવા હોય ત્યારે પૂરા કરવા પડશે। કેટલા આપો તમે? જે આપવા ચલો વાંધો નહીં, 1800 આપી દઉં। ઓછા લેવાય તો ઓછા કરો ને, વાંધો નહીં હોય। આપીને કામ કરવાનું ને? આ તો પેલું કેવું કે હોસ્પિટલમાં છે તો હોસ્પિટલમાં કામ લાગે ને। આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ 9 જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી। 2 અહીંયા ટાઉટ્સ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર આજે પ્રાંત અધિકારી તરફથી નોંધવામાં આવી છે। અરજદારોને લોકોને બધાને નિવેદન છે કે જનસેવા કેન્દ્ર ઉપર બધી સર્વિસીસ જે છે મામલતદાર તરફથી જે દાખલાઓ મામલતદારશ્રી તરફથી દાખલાઓ આપવામાં આવે છે, આમાં સરકારશ્રી તરફથી જે ફક્ત અરજીના જે ધારાધોરણ નક્કી કરેલા છે અરજી ફીસના, આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો નાનાની લેવડ દેવડ કરવાની રહેતી નથી। આવા કોઈ ટાઉટ્સ હોય તો તાત્કાલિક કલેક્ટર કચેરીના પણ ધ્યાન ઉપર દોરી શકે છે। ને આ બાજુ ટ્રાન્સફર ફી અંગે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી કરાઈ। ઘરના ખરીદ વેચાણ સમયે કુલ અવેજના 0.5% ફી વધુમાં વધુ 1 લાખ રૂપિયા ટ્રાન્સફર ફી વસૂલી શકાશે અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ પર નિયમ લાગુ થશે। અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરવા પર ફી નહીં લાગે। કાયદેસરના વારસદારના કિસ્સામાં આ નિયમ લાગુ પડશે।
પરંતુ બીજી બાજુ ગુજરાતમાં જે પરીક્ષાઓ લેવાય છે તે કેવી રીતે લેવાય છે એનો એક આ જીવતો જાગતો ને બોલતો પુરાવો છે. પાટણમાં ચાલુ પરીક્ષાએ કેવી રીતે વિડીયો બની રહ્યો છે આ મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વિડીયો છે. ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીએ વિડીયો ઉત્તરવહીનો બનાવ્યો અને ત્યારબાદ એ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરી દીધો. એની હિંમત જુઓ અને પરીક્ષાની પારદર્શિતા જુઓ કે કેવી ગજબની પરીક્ષાઓ લેવાઈ રહી છે કે જ્યાં મોબાઈલ છે સાથે વિડીયો બની રહ્યા છે અને ચડી પણ રહ્યા છે. આ તરફ વડોદરા શિક્ષણ સમિતિના પરિપત્રનો વિરોધ થઈ રહ્યો છે. મુસ્લિમ બહુમતી ધરાવતી શાળાઓ માટે પરિપત્ર જાહેર કરાયો. રમઝાન માસમાં વિદ્યાર્થીઓને છૂટ અપાઈ હતી અને શાળાના સમયમાં છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના લોકો મેદાનમાં આવ્યા. પરિપત્રને મુસ્લિમ તૃષ્ટિકરણનો પરિપત્ર ગણાવ્યો અને શિક્ષણ સમિતિની કચેરીની બહાર વિરોધ કર્યો. આ તરફ સુરતમાં કફ સિરપની આડમાં નશાની પ્રવૃત્તિ ચાલી રહી છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. નગરપાલિકાની શિક્ષણ સમિતિની સ્કૂલ પાસે જ ખાલી બોટલો પડી છે. આ નશાખોરો સ્કૂલની પાસે જ કફ સિરપનો નશો કરે અને 200 જેટલી ખાલી કફ સિરપ મળી આવી છે. સ્કૂલમાં 2000થી વધારે બાળકો અહીંયા ભણે છે. ખબર નહીં આ કોણ પીતું હશે અને કોણ પીવડાવતું હશે. આ તરફ દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે એક સારા સમાચાર એ છે કે ₹100 આપો અને ભેંસ કે ગાયનો વીમો ઉતારો. પશુધન વીમા સહાય યોજના જાહેર કરાઈ છે, જે અંતર્ગત વીમો ઉતારી શકાશે. પશુપાલકોને ₹100 ઉપરનું જે પ્રીમિયમ હશે એ સરકાર ચૂકવશે, પરંતુ જો આકસ્મિક મોતમાં ₹40,000 સુધીની રકમ સહાય પેટે મળશે. દક્ષિણ ગુજરાતના પશુઓનો મૃત્યુઆંક સરેરાશ 7થી લઈને 10% છે અને આ બધાની અંદર સુરત અને તાપીના 6 લાખમાંથી માત્ર 30,000 પશુઓનો જ વીમો લેવાયો છે. પશુ વીમા માટે ખાનગી બેંક સાથે સરકારે કરાર પણ કર્યો છે. આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે 1 વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં 1 એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે. ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ ₹100માં ₹40,000 સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે. અગાઉ સુમૂલ ડેરી અમે જે વીમો લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ₹4,300 હતું ને ₹100માં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે. અને આ તરફ પ્રધાનમંત્રી મોદીએ સાસણગીરમાં આજે સિંહ દર્શન કર્યા. પ્રધાનમંત્રી મોદીએ સવારે 6 વાગ્યાથી સવારમાં વહેલી સવારે આજે 6થી વધારે સિંહના દર્શન કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ 2 નર સિંહ જોયા અને ત્યારબાદ આખો સિંહ પરિવારના દર્શન થયા. બંબાફોલ નાકા પાસેથી ખુલ્લી જીપ્સીમાં પ્રધાનમંત્રી મોદીનો આજે એક અલગ અંદાજ જોવા મળ્યો. હાથમાં કેમેરો હતો અને આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી ખુદ કેમેરામાં એ ચિત્રોને કંડારતા જોવા મળ્યા, એ પિક્ચર કંડારતા જોવા મળ્યા કે જે આજે પ્રધાનમંત્રી મોદીએ પોતાના કેમેરામાં લીધા છે. ગીરનું આ રમણીય જંગલ અને આ બધાની વચ્ચે જીપ્સીમાં ફરીને પ્રધાનમંત્રી મોદીએ સિંહ દર્શન કર્યા. એની સાથે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, મુળુભાઈ બેરા આ તમામ લોકો હાજર રહ્યા હતા. પરંતુ બીજી બાજુ એશિયાટિક સિંહની જાળવણી પર કોંગ્રેસે આરોપ લગાવ્યા. એમણે કહ્યું કે સિંહના વસવાટના વિસ્તારમાં ગેરકાયદેસર માઇનિંગ થઈ રહ્યું છે, એના પર રોક કેમ નથી લાગતી? ખનનની મંજૂરી માટે નિયમમાં સુધારો એક ગંભીર બાબત છે. સિંહના સંવર્ધન માટે કરોડોની ફાળવણી તો થાય છે, પરંતુ હકીકતે શું કામ થાય છે એ પણ ચિંતા ઉપજાવે એવું છે. સિંહો આપણા સૌ ગુજરાતીઓ માટે, દેશ માટે, ભારતવાસીઓ માટે ગૌરવનો વિષય છે. પણ દુઃખ સાથે કહેવું પડે, એક સરકાર પોતે કરોડો રૂપિયાની સિંહ સંવર્ધનના નામે મોટી મોટી જાહેરાતો કરે અને વાતો કરે, મોટી મોટી સિંહ સંવર્ધનમાં બહુ કામ કરે, અને બીજી બાજુ સિંહોની મોટી તકલીફ પડે એના જીવન ઉપર, એની વ્યવસ્થા ઉપર. એ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિને સરકાર એમ કેમ પ્રકારે પરિપત્રના આધાર ઉપર છૂટછાટ આપે. છેલ્લા 5 વર્ષના આંકડા જોઈએ 5 વર્ષમાં 555 સિંહોના મોત સત્તાવાર નોંધાયેલા, અને એની સાથે સાથે એટલે કે દર વર્ષે 110 જેટલા સિંહોનો સરેરાશ મૃત્યુ થાય એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર મોટા મોટા કાર્યક્રમો કરવાને બદલે સિંહોના સંવર્ધન માટે પાયાની મૂળભૂત વાત કરે. એક હાઇટ ઉપર ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતની અંદર સાસણ કચ્છની સાથે પહોંચ્યું છે. એટલે નરેન્દ્રભાઈ આવવાથી એક નવી હાઇટ મળશે અને કોંગ્રેસના મિત્રો પાસે
કારણ કે ભારતીય જનતા પાર્ટી શું કરે છે એના વિરોધ કરવા સિવાય કંઈ નથી. સાચા મુદ્દાઓ હોય, સાચા વિચારો હોય તો એ ખરેખર રજૂ કરવા જોઈએ, પણ એમની પાસે કંઈ વિચાર જ નથી.